હાય આજે આપણી સાથે છે બિગ આરજે જે બિગ 92.7 FM રાજકોટમાં છે બિગ આરજે ચાંદની વેલકમ ટુ સ્પીક વિથ અસ થેન્ક યુ સો મચ ઓકે સૌથી પહેલા તો તમે કહો કે હાઉ ડીડ યુ બીકમ એન આરજે હિયર Actually, Big 92.7 FM has organized a competition called Big Singer. So I was one of the participants. At that time, અમારા જે પ્રોગ્રામિંગ હેડ હતા એમણે કહ્યું કે we have a vacancy for female RJ if you are interested. So do apply for that. અને ઇન્ટરેસ્ટ જાગ્યો મારો ત્યારથી એટલા માટે મેં અપ્લાય કર્યું. બિગ સિંગર કોમ્પિટિશન ચાલતી હતી. એટ ધ સેમ ટાઈમ કહેવાય ને કે મારું આરજે માટેના ઓડિશન્સ પણ સ્ટાર્ટ થઈ ગયા. અને બિગ સિંગરમાં હું લિસનર્સ કેટેગરીની વિનર બની અને સાથે આફ્ટર ધેટ મારું અપ્રુવલ પણ આવી ગયું. મુંબઈથી મારા ઓડિશન્સ ત્યાં મોકલ્યા હતા અને સિલેક્ટ થઈ ગયું અને બસ ત્યારથી અત્યાર સુધી ચાલુ છે. ઓકે એટલે એને કેટલો સમય થયો તમે કેટલા સમયથી એઝ એન આરજે તમે છો? 1.5 year. 1.5 year. તો જ્યારે શરૂઆત કરેલી ત્યારે અત્યાર સુધીમાં તમે કયા શો કરી ચૂક્યા છો? અત્યાર સુધીમાં ઓલમોસ્ટ બધા જ ટાઈમ બેન્ડના શો કરેલા છે. જ્યારે મેં જોઈન કર્યું ત્યારે મોર્નિંગ 7 to 12 બિગ ચાય કરતી હતી. આફ્ટર ધેટ નાઇટ શો 10 to 1 દિલ પે મત લે યાર. આફ્ટર ધેટ વિથ ધ સેમ ટાઇટલ દિલ પે મત લે યાર, પણ ટાઈમિંગ્સ હતા એના ઇવનિંગ 5 to 9. ઓકે. અને અત્યારે મારો આફ્ટરનૂન શો છે 11 to 3. कुछ खट्टी कुछ मीठी स्पेशली वुमेन बैंड शो. વુમેન બેન્ડ શો એટલે તમારા માટે તો ઘણું ઈઝી હશે આઈ થિંક. હા ઘણું ઈઝી. ઓકે તો તમે જે બિગ ચાય કરેલી એના પછી કયો દિલ પે મત લે યાર, તો એની થીમ શું હતી બંને શોઝની? બિગ ચાય જે હતી એ બ્રેકફાસ્ટ શો હતો. એટલે જનરલી રાજકોટના બધા જ ક્લાસ બધા જ એજ ગ્રુપના લોકો એમાં કવર થઈ જતા. કોલેજ ગોઈંગ હોય, હાઉસવાઈફ હોય, ઓફિસ જવા કોઈ મેન હોય એના માટે. અને જે નાઇટ શો મારો હતો એ કમ્પ્લીટલી લવ કન્ફેશન શો રોમેન્ટિક શો હતો. એમાં લવ કન્ફેશનની વાતો થતી, લવ પ્રોબ્લેમ સોલ્વ કરતી હું. લિસનર સાથે કમ્યુનિકેશન બધા જ શોમાં રહે છે. એ પછી મોર્નિંગ હોય, વેધર ઇટ ઇઝ ઓફ આફ્ટરનૂન, ઇવનિંગ ઓર નાઇટ. ઓકે ફાઇન. તમે આરજે બન્યા એની પહેલા તમે શું હતા? આરજે બની એ પહેલા આઈ વોઝ ધ લેક્ચરર ફોર 2 years ઇન શ્રી એચ એન શુક્લા કોલેજ ઇન મેનેજમેન્ટ એન્ડ આઈટી ફેકલ્ટી ફિલ્ડ. ઓકે લેક્ચરર પણ હતા એટલે એનો પણ તમને બેનિફિટ આરજેઇંગમાં તમને મળે છે? એઝ અ લેક્ચરર યુ હેવ ટુ સ્પીક, હિયર ઓલસો યુ હેવ ટુ સ્પીક. હા ઘણો બધો બેનિફિટ તો છે જ એને. ઓફકોર્સ બોલવાની ટેવ પહેલેથી હતી, નાનપણથી જ હતી, પણ એ સ્કિલ વધારે ડેવલપ થઈ જ્યારે હું લેક્ચરર બની ત્યારે. 60-70 નો ક્લાસ હોય, જે સ્ટુડન્ટ્સ હોય બધા કોલેજના, FY હોય, SY હોય કે TY હોય, બધા એજ ગ્રુપ સામે બોલવાનું 1 કલાકનો લેક્ચર મીન્સ 55 મિનિટ્સના લેક્ચર્સ અને બોલવાની ટેવ હતી. ને અહીંયા પણ બોલવાનું છે પણ કોઈ સામે નથી. વર્ચ્યુઅલી તમે બધા સામે છે? બધા સામે છીએ. ઓકે. અપાર્ટ ફ્રોમ લેક્ચરર તમે કઈ બીજી તમારા હોબીઝ કયા છે અને co-curricular activities પણ તમે કઈ કરેલી બીજી? બીજી when I was in school I was an NCC cadet and I got C certificate. Republic Day camp જે દિલ્હીમાં થાય છે RDC camp અને કહેવાય છે. I was a gold medalist. Only girl from Gujarat directed. અને ક્રિકેટમાં પણ નેશનલ પ્લેયર છું. કોલેજમાં હતી ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્રિકેટ એસોસિએશનની મેમ્બર હતી, વાઇસ કેપ્ટન હતી. અને બીજી હોબી છે મ્યુઝિક. એ તો ભૂલી જ ન શકાય. એમાં વિશારદ કરેલું છે ક્લાસિકલ વોકલમાં. Okay, so we have a very multi-dimensional personality with us right now, who is a singer, a dancer, a cricketer, a lecturer. Am I forgetting something? And now an RJ. Yeah, right. So many things in just one soul. Okay. For you, who is the best RJ and who is the worst? Best RJ, if you are asking myself. If you are asking worst RJ, myself. એટલા માટે કે હું પર્સનલી એવું માનું છું કે કોઈ વિષય વધારે સારું બોલીને શું કામ એનો પ્રોગ્રેસ અટકાવી દેવો અને કહી શકે ને ઓવર કોન્ફિડન્ટ શું કામ કરી દેવા કોઈને. અને કોઈ વિષય ખરાબ પણ બોલીને એનું પ્રોગ્રેસ ઓફકોર્સ કોઈ વિષય ખરાબ બોલીને ડીમોરલાઇઝ શું કામ કરવાય. એટલા માટે બેસ્ટ માય સેલ્ફ, વર્સ્ટ માય સેલ્ફ. ઓકે. અને તમારી કોઈ કોમ્યુનિટી પણ છે ઓનલાઈન વેબસાઇટમાં કે તમારા ફેન બેઝ? હા. How can your friends find you online? કારણ કે અત્યારે જનરલી બધા ઓનલાઈન કોમ્યુનિટીઝ હોય છે આરજેસની. એક પ્રાઇવેટ સાઇટ છે, એમાં બિગ આરજે ચાંદનીના નામથી મારી સાઇટ છે. અને પ્લીઝ હુ આર વોચિંગ મી એના માટે સ્પેશિયલ મેસેજ એ છે કે ફેક આઈડી પણ બનાવવામાં આવે છે અમારા, તો દિખાવો પે મત જાઓ એના જેવું છે. મારા પિક્ચર સાથેની બિગ આરજે ચાંદની લખેલી જે સાઇટ છે એ જ મારી છે.
અને ફ્રેન્ડ્સ પણ એમાં ઓલમોસ્ટ 1000 છે. પ્લીઝ જોઈન ઇટ. Okay. So RJs are very energized. ઘણું બોલવાનું હોય છે, નવી ઇન્ફોર્મેશન સાથે અપડેટ રહેવાનું હોય છે, નવા ન્યૂઝ સાથે. So how do you keep yourself energized? My energy are my listeners. લિસનર્સ સાથે કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટમાં રહી અને એ લોકો જ અમારી એનર્જી ડાઉન પણ કરી શકે છે, અપ પણ કરી શકે છે. ફ્રોમ નેગેટિવ કોમેન્ટ્સ તમારી એનર્જી ડાઉન કરી શકે. હા, નેગેટિવ કોમેન્ટ્સ છે, ક્યારેક ઓછો રિસ્પોન્સ હોય છે લિસનર્સનો, બધું રહે છે. વ્હાઇટ સાઇડ જોવા મળે છે, બ્લેક સાઇડ પણ એટ ધ સેમ ટાઈમ જોવા મળે છે, પણ એ છે તો જ અમારો પ્રોગ્રેસ છે. લિસનર્સ છે તો જ અમે છીએ. રાઈટ. એટલે જેટલા તમારા ફ્રેન્ડ્સ વધારે તમારી સાથે કોમ્યુનિકેશન કરતા રહે એટલે તમારી એનર્જી વધતી રહે. એટલા માટે એ જ કહેવાનું કે અમારી સાથે કોમ્યુનિકેશન કરતા રહો. ઓકે. નેગેટિવ હોય પોઝિટિવ હોય ડઝન્ટ મેટર, પણ એનર્જી વધતી રહે છે અમારી. રાઈટ. ઓકે. અને જે ગર્લ્સ છે જે આરજે બનવા ચાહે છે, અત્યારે એક યુથમાં એનો ટ્રેન્ડ છે, તમે જાણતા હશો. તો what tips would you like to give to those? I would like to give a tip, single tip, કે art for art's sake અને art for life's sake એવું છે. So do believe in art for life's sake. એવું નહીં કે ભાઈ આરજેસ ની તો શું લાઈફ હોય છે, આરજે બની જવું જોઈએ, આજકાલ બધા આરજેસ બને છે, એવું નહીં. તમે આરજે બનવા માંગો છો, સાથે હાર્ડ વર્ક કરવાની તૈયારી છે. નેમ ને ફેમ જોઈએ છે તો ઓફકોર્સ સાથે હાર્ડ વર્ક કરવાની તૈયારી રાખવી પડશે. અને શોખ છે તમને તો જ આજે બનો. અને ખૂબ જ સારી ફિલ્ડ છે અને એકવાર એક્સપિરિયન્સ કરવા જેવો છે આરજે બનીને. ખરેખર સતત લોકોના કોન્ટેક્ટમાં રહીને, નવા લોકોના કોન્ટેક્ટમાં રહીને ખૂબ જ મજા આવે છે. એકદમ એન્જોયેબલ લાઈફ છે. ઓકે. તો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ ટિપ્સ. અને તારો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે સ્પીક બિંદા સુધી તમારું હવે લોકો તમને જોઈ શકશે, તો તમારા ફ્રેન્ડ્સ પણ જોઈ શકશે અને તમને નવા લોકો જોઈને તમારા ફ્રેન્ડ્સ બની શકશે. તો વોટ સ્પેશિયલ મેસેજ યુ લાઈક ટુ ગીવ ટુ યોર ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સને જ મેસેજ કે સ્પીક બિંદાસને સ્પેશિયલી હું કહી શકું એના થ્રુ કે મારા જે લિસનર્સ છે એ મારા વ્યુઅર્સ બની શકશે જસ્ટ બીકોઝ ઓફ સ્પીક બિંદાસ. અને લિસનર્સને બસ એટલું જ કહેવાનું કે બિગ 92.7 FM જે છે રાજકોટનું નંબર 1 FM સ્ટેશન હતું, છે અને રહે, એ માટે તમારો સપોર્ટ ખાસ જરૂરી છે. સો કીપ લિસનિંગ બિગ 92.7 FM. સુનો સુનાવ, લાઈફ બનાવો. Okay. We wish you all the best for your RJ career. Okay? Thank you so much. RJ Chandni for you. અત્યારે લગભગ બધા આરજેસ ની પ્રાઇવેટ વેબસાઇટ્સ જે કમ્યુનિટીઝ હોય છે, સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ્સમાં એકાઉન્ટ્સ હોય છે, એની પ્રોફાઇલ હોય છે અને એનું એક કમ્યુનિટી પણ હોય છે. તો તમારી પણ કમ્યુનિટી અને પ્રોફાઇલ તો છે જ, રાઈટ? તો એનીથિંગ સ્પેશિયલ અબાઉટ ધેટ? સ્પેશિયલ તો મારા જ વખાણ કરું એવું તો ચાલો કરી દઉં. આઈ થિંક બધા જ આરજેસ જે છે રાજકોટમાં એમાં સૌથી વધારે ફેન ફોલોઈંગ છે, નો ડાઉટ. કમ્યુનિટીના મેમ્બર્સ પણ હાઈએસ્ટ છે. ઓકે. અને થેન્ક્સ ટુ માય ફેન્સ એન્ડ માય ફ્રેન્ડ્સ કે એ લોકોને લીધે હું અહીં સુધી ખૂબ જ ઓછા સમયમાં પહોંચી છું. એટલે જેટલા રાજકોટમાં મેલ અને ફિમેલ આરજેસ છે, કમ્પેરેટિવલી તમારા જે ફેન ફોલોઈંગ છે સૌથી વધારે છે. અને કેટલા હશે? ફેન ફોલોઈંગ છે એ 1000 છે. હવે જે પ્રાઇવેટ સાઇટ્સ છે એ પણ એક્સેપ્ટ નથી કરવા દેતી કે પેલા આમાંથી ડિલીટ કરો. પછી 1000 લિમિટેડ છે અને તમારું 1000 લિમિટેડ છે, ફૂલ થઈ ગયું છે. અને મારી જે કમ્યુનિટી છે એમાં પણ ઓલરેડી એપ્રોક્સ 585 મેમ્બર્સ થઈ ગયા છે. That's good. Thank you.